સંત મેરાવડો કહેવાય. આ હમણાં સો ઘડી છે, આડે સો ઘડીઓ અમૃત લાભનો છે. પણ જે લઈને એનો ઉપયોગ કરે એના કોમનું છે. સવાતેરા વરસાદનો ટીપું તો પડે છે, એક ટીપું આંગણા મોઢામાં જાય છે તે ઝેર થાય છે, અને એક ટીપું શીપડા મોઢામાં જાય છે તે મોતી પાકે. એમ આ મનુષ્ય અવતાર અને સત્પુરુષનું એક વસન પડે અને એનો ઉપયોગ કરે તો મોતી પાકે. એમાં આત્માનો સાક્ષાત્કાર ન કઈ નથી. દરિયામાં મગર માછલા બીજા ત્રીજા બધું બધા જીવો છે, પણ એ જલી ટીપું અને મોઢું બંધ કરી દે. એ બીજુંમાં પાણી ખાડું પહેવા જ ના દે. એમાં બીજી બધી આ સંસારમાં બધા જીવો કોઈ નાગ મળ્યા હોય, કોઈ દાળ મળ્યા હોય, કોઈ ગધાડા મળ્યા હોય, કોઈ કૂતરા મળ્યા હોય, કેમ આવતો પેલો હોય દેખાય માણસ કઈ મન રહે ને એનું પોતાનું કરે એ ના. એમાં આ રસ્તો મળવો દુર્લભ છે. રસ્તા બધા મળે કર્યા તો ગતિકુશળનો માણસ છે, કલ્યાણનો માણસ છે. બીજા તમને માયિક સુખ મળે, દેવગતિ મળે, ઇન્દ્રની પદવી મળે, પણ આ ભાવનું કારણ કે જો રામાયણ ભાગવત આ બધા પુસ્તકો વાંચીને આપણે મારી જાય, પણ એનો ભવાળત એનો વર્ણન તો સત્પુરુષના હૃદય મળી ગયો. રામાયણ આપણા તુલસીગત રામાયણ લખેલું તો ઓલું છે એ કેમરામાં મોટા માણસ વેપારમાં જીવન ચાલતા રામાયણ ચાલતા કાળ હવે લાખો જાત્રાઓ કરો, ગુણ દોણ કરો, પણ એ સત્પુરુષ ના વગર એનો મરમ નથી. પછી એ દોહડો એવો લખેલો છે, કોટીસ વર્ષ કાશી વસે મથુરા કલા ભાજા, એક નિમિત્ત સર્જુ વસે તો તુલન તુલસીદાસ. પેલા તો મોટો બ્રાહ્મણ કહે પેલા તો બરોબર મગજ ઉપર આવી ગયું. અરે કે ભગતજી તમે આ શું બોલો છો? તુલસીદાસ વાણીની લખેલી વાણી વંશા જઈ ના પડતો કે સોકડી માળે પણ કેતાનું હું તો સરજુમાં હું તો ના બે વખત મારે બહુ કટી કોઈ નથી. તો પેલું હાસું કે પેલું માન તો કોઈ ના થયું. સરજુમાં એક નિમિત્ત સર્જુ છે, એક નિમિત્ત સર્જુ સર્જે તો ભવ કટી થાય, એનો જન્મ મરણ મટી જાય. કોટી વર્ષ કાશી છે, કરોડ વર્ષ એક નિમિત્ત સર્જુ છે તો તુલ નથી. એક સર્જુ એને કહી છે કે જ્ઞાન ગંગા એ સર્જુ કહી છે. એક આ બાપુ એ કાલે વાત કરી કે એક નિમિત્ત નો સત્સંગ કરે તો એનો પાપ. પછી પેલાની ઘેર દે પેલી સર્જુ આપણે સમજાય છે કોણ કે બાદી કે બાધા ડેટ કોણ કોણ માણસો તો સ્નાન નહીં કરતા હોય હે તો એ અન્ના થઈ જાય બહુ કટી. પણ એનો મળો તો મહાપુરુષો રામજી બાપુ, નાથુ બાપુ, જયશંક બાપુ એ સંતવાણીમાં પણ એવું લખેલું છે. હમણાં સાંભળો તમે હોશીને વિચાર કરો કે ગળમાં સંપ રાખો, હગામાં સંપ રાખો, કુટુંબમાં સંપ રાખો, નિર્વેર વર્તી રાખો, અને દરેક પ્રાણી માત્રમાં ભગવાન ભાવ રાખો. કોઈથી વેર નથી કરો. વેર કર્યો તો એ વેર ભોગવવા જવું પડે. એક કોટા જે વેર કરે તો પવનની સાય લઈને રસ્તામાં એને તમારો કોટો બાંધ્યો તો માણસે વેર કર્યો તે છૂટે. તો કે કાલે ગમે તે થઈ ગયું હોય તો સંતના આશ્રયને છૂટી જવું. પાછી નવીન અવતાર કહું બની ગયું છે. પણ એ વેર કરી કેટલા કાળનું સુખ ભોગવું. નરકી જવા વેર કરું, વેર કરી શું જાય? નાગીઓની મત. જો મનુષ્ય અવતાર ગુમાય અને નાગીઓ રહે. એટલે મહાપુરુષોને કરુણા ભાવ આવે કે આવો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે અને આવું છે અને આને મૂકીને ધોગતી જવાનું આ પુણ્ય વટાય ખાય.
ઘણું ઘણું પુણ્ય કર્યું છે તને મનુષ્ય અવતાર મળ્યો છે. અરે એને બતાવી ન ધોગતી નક્કી જવું કૂતરામાં બૂઢમાં મને એટલે મહાપુરુષોને એટલે વર્તમાનમાં આપણા સાબરકાંઠામાં તારી બાવજી મળ્યા કે માવિતર કબૂતર કૂતરું આ યાણી કરીને એ તર્યા છે ને આપણે કહી શકે આ પ્રમાણે છે આ રજીસ્ટર કરી આવી શકે આટલું જ કરો. માતા પિતાની સેવા કરો, ગયડું હોય એની સેવા કરો, લૂલું લંગડું નિરાધારીની બને સાહેબ તો કહે છે કે માવિતર કબૂતર કૂતરું. હવે કૂતરાની બાપુની વાત કરી કે અમે વાળા જ્યાં તે કૂતરું આવી અને પાણી પી થાય અને ગોધમજી પાછા ગોધમજી જયસિંહ બાપાળા સમાધિ સંસારમાં ગયા એ તો પ્રદક્ષિણા કરી બેઠા બે અને બધું કૂતરો હોય એ કૂતરો કહ્યું જેમ મોડું પછી લાગે પછી ને પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરી એ પાછો જોડિયાને બેસી ગયો. એટલે આવા આપણા સાબરકાંઠામાં દેશી આદિ ભાષામાં આદુ નથી અંગ્રેજી બોલ જુમો કે બીજું ત્રીજું એવી વાતો નથી. આદિ વાત કરી બધા પૂછ્યો તો હોય તો પાણી નાથુ બાપોડે જોઈને આવા મોટા અચ્છા મહાન જૈન લોકો પરિવારીઓ વાળી આવે આમ પાણી કપડી જાય એક એક સવા. એટલે કૂતરો રોયો દરવાજા આગળ વાતમાં જાતે કૂતરો હોય કે પેલા વાણિયા કે પેલા પુસ્તકો હશે કે ભગતજી માને એને ખબર નહીં કે મહાપુરુષ ન હોય એ મહાપુરુષ તો કોઈ પડી ના હોય. આ બાપુને વાત કરી આમ ગરીબ દેખાય પણ એને તો કોઈ લોકાલોકનું બોનો. પછી પેલા કૂતરો દરવાજા કરાવી રોયો પછી કીધે ભગતજી આ કૂતરો શું કિસ્સા પછી હવે તો હાથું પછી આ કૂતરો એમ કહેશે કે તમારા વડીલો છે તે કહેશે કે આયા સારા કરો છો ને આત્માનું કલ્યાણ નથી કરતા તો અમારા કરજો કે દયા આવતી કે રોવું તો તમારું રોવું બધા મહાન એ તો સંશોધન લોકોને શીખ્યા મહાન કે બોલાય તે અક્ષર અને બાજી જેવું હતું કહે છે. અરે મહાપુરુષ જૂઠું કદી બોલે નહીં. અનુભવ સિદ્ધ હોય તો બોલે. બાજી લખ્યું કે અનુભવ વગર બોલવું એ મહાપાપ છે. પેલી આના અનુભવમાં હોય બોલે એટલે આમ પેલો એવું લાગે કે મારા પિતૃ મિલ માલિકો મેં તારી કૂટોમાં ગયા પેલો મને લાગે પછી હાસું પિંડ એટલે આને તો જે કીધું કે એનો પ્રશ્ન ભાગે નવાલી દીધું તો મળી ગયો પડે. એટલે પહાડ ધન હોય માલ હોય બધું હોય પડી એનું રહે અને પછી કૂતરામાં જવું પડે અને કઈ ખાડામાં જવું. હવે સાપડીઓમાં મત કરવા દેવજીભાઈ કે બાજુ મારે ખોલો હતો નાથ બાજુની વાત કરી ખોલો તો તેઓ બાજુ હાડો આખા હિંમતનગરમાં ફળું પણ સોય ના ધરે. અને આ દરબાર સાહેબ જે બંગલાની ઓફિસ છે એક ઓફિસના આગળ હજુ બોલેલો હોય એ ઓફિસ હજુ બોલેલો હોય અને કોઈ સોય ના હોય હિંમતનગર. બાપજી કીધું કે ભાઈ એ ઓફિસનો સાહેબ હતો એવો વિષ્ણુ સાહેબ હતો હાસો જૂઠો કરેલો છે ને વળતી પતી રહી ગઈ છે ગજાળામાં જવું પડ્યું છે એટલે એ નહીં રહી ગઈ છે ગજાળામાં જવું પડ્યું છે એટલે એ નહીં એક આની હેડ મળે. મહાપુરુષ જે હોય ને એ જવું પડે. જો સાહેબ કહેવાને આખું જડે ગાડીઓ મળી પછી આ સખાળો જૂઠો ગજાળામાં જવું પડે. મણું પડું કોઈ મૂડી કોઈ નાખીને પેલા और ये तो प्रत्यक्ष दाखिल અમારું જોયેલો છે. હું નાયમાં રૂપાભાઈ તો અમે તમે ઓછાવતા થયા છે.